જય સ્વામિનારાયણ। યુગાતીત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। યુગાતીત એટલે કે જે સમયથી પર છે, શાશ્વત છે। શું તમે જાણો છો કે આપણા સત્સંગ અને આધ્યાત્મિક જીવનમાં એવી કઈ બાબત છે કે જે આપણે પાછળ ધકેલે છે? આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ 17માં। આ વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે સત્સંગમાં રહીને પણ કુસંગ ક્યો કહેવાય, આપણાથી નિયમ પૂરા નહીં પડાય। આવી હિંમત વિનાની મોડી વાતો કરનારાઓ માટે શ્રીજી મહારાજે કહ્યું છે કે તમારા જીવનમાંથી નકારાત્મકતા અને મોડી વાતોને કાયમ માટે દૂર કરી સત્સંગી બનવા માગો છો તો વિડીયો અંત સુધી જરૂર જોજો। તો ચાલો સમજીએ મહારાજની આ દિવ્ય વાણીને। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 17મું। સત્સંગમાં કુસંગનું મોડી વાત ન કર્યાનું। સંવંત 1876ના માગસર વદી પાંચમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડો છે તેમાં કથા વંચાવતા હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળી પાઘ બાંધી હતી અને પીળા પુષ્પની માળા પહેરી હતી અને પીળા પુષ્પનો તોરો પાઘને વિશે ખોસ્યો હતો અને અતિ પ્રસન્ન થકા વિરાજમાન હતા। તે સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજી મહારાજે તે સર્વે પ્રત્યે બોલ્યા, જે આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો છે તે આજ કાઢવાનો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે સર્વ પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વે સત્સંગમાં પ્રવર્તે। તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો એ વાત કરનારા હિંમત્ય વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે। તે કેવી રીતે વાત કરે છે? તો એમ કહે જે છે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાડી શકે અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાડી શકે? માટે જેટલું પડે તેટલું પાડીએ। અને ભગવાન તો અદમ ઉદાહરણ છે, તે કલ્યાણ કરશે। અને વળી એમ વાત કરે છે જે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કંઈ આપણું ધાર્યું ધરાતું નથી, તે તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે। એવી રીતની મોડી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાના સાધનો તેમાંથી બીજાને મોડા પાડે છે। માટે હવે આ જ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત્ય રહિત વાત કરશો નહીં, સદા હિંમત્ય સહિત જ વાત કરજો। અને જે એવી હિંમત્ય રહિત વાત કરે તેને તો નપુંસક જાણવો અને એવી હિંમત્ય વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો। ઇતિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 17મું। ભક્તો, આ વચનામૃતમાં શ્રીજી મહારાજે કહે છે કે આધ્યાત્મિક માર્ગ ક્યારેય લઘુતા ગ્રંથિ કે મોડા વિચારો રાખવા નહીં અને આપણે હિંમતભેર ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યના માર્ગે આગળ વધવાનું છે। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો। આવા જ સનાતન જ્ઞાનને સમજવા માટે અમારી ચેનલ યુગાતીતને સબસ્ક્રાઈબ કરજો। કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખજો।